હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સોરી, કયું ગુડ થયું? ગુડ નહીં, શુભ બપોર. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજથી બ્લોગની શરૂઆત થઈ ગઈ છે, તો આજનો બ્લોગ જોઈ લેજો. થોડી વારમાં તમને બાકાજીકી જોવા મળશે. કાનાભાઈ આવે ઘરે એટલે થોડી વારમાં બાકાજીકી ચાલુ કરીએ. હું મળું તમને નવા અંદાજમાં. હેલો મિત્રો, હમણાં તમને મેં એમ કીધું હતું કે હું આવીશ નવા એક અંદાજમાં, પણ ના, અંદાજ આપણો આજ રહેશે ને આ જ અંદાજમાં વિડીયો બનાવવાના છે. તો હું આવી ગયો છું કાનાભાઈના ઘરે. કાનાભાઈ પણ આવી ગયા છે ને શાળેથી ઘરે. અહીં ભાનમાં જ છે, નાટક કરે ખાઈ જો. તો આપણે આજે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, બરોબર? તો શાંતિથી અને મસ્ત રીતે વિડીયો બનાવશું. તો તમે કંઈક બોલો કાનાભાઈ, એવું બધું નહીં યાર. તમે આમ હરખા બેહો, ખંજોળવાનું પછી રાખજો. મુझको તો હે ને બહુ જ રીંગ ચડતી है. તો ગાઈસ કેમ છો બધા મિત્રો? આપ સૌને આવું નહીં યાર, આપણે આમ મજા વાળા વિડીયો બનાવવા. ઓકે એટલે આમ બાકાજીકી થોડીક આડી પણ થોડુંક બધા જોઈ શકે એવા વિડીયો બનાવશું અમે. ઓકે બોલો આપ સબને બધાને ગુડ ઇવનિંગ. અત્યારથી એટલે અત્યારથી ગુડ ઇવનિંગ થોડી ન હોય. હાલો મિત્રો, હવે ધાબા પર જઈને ધાબા પર જઈને કાંઈક વિડીયો બનાવી, કારણ કે ઘરે તો વિડીયો એટલો ખર્ચો બનશે ને અને કોઈ મજા આવશે નહીં. કાનાભાઈ તો છે હવે ઘરે બેઠા શું કરતા હશે કોના ખબર. ગાઈસ, હું આવી ગયો છું ધાબા ઉપર ને ધાબા પરનો નજારો તમે જોઈ શકો પાછળ. આ છે અમારું નાનક અમથું ગામડું, જોઈ લો. હું તમને એક વસ્તુ બતાવું જે છે એકદમ ટોપ લેવલની વસ્તુ, એકદમ હાઈફાઈ ને તમે કોઈ દી જોઈ નહીં હોય. જોઈ લો, આને કહેવાય છે સાયકલ. તો બહુ બધી જોઈએ છે, પણ આવી સાયકલ તમે જોઈ જ નહીં હોય. આમાં બ્રેક નથી, સીટ અડધી ફાટેલી છે અને વાયર પણ નીકળી ગયેલા છે. આમાં બ્રેક વાગતી નથી અને આને ચલાવશો તો ચાલતી જ રહેશે અને ક્યાંય ઊભી નહીં રહે. જો અમારા ધાબા પરથી વિમાન જાય છે. તમારે ત્યાં તો આવું વિમાન હશે નહીં. અમારે ત્યાંથી રોજ વિમાન જતા તો અમે યાર ધ્યાન નહીં. એ મારા ભાઈબંધ લઈને જતો હોય છે. ઓલું એમાં ગેસ થઈ રહ્યો છે ને, તે ગોબર ગેસ નાખાવા જતો હોય છે, તો એને જવા દેવી આપણે, કાંઈ નથી કરવું. અને આ છે અમારા પકોડીવાળા કાકા છે. ભૈયાજી તો બીજી બાજુ ઉભા રહે છે. તો કંટાળો, એકલો તો શું બોલ કરું, કેટલુંક બોલું. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં ગાઈસ. તો તમે એક વસ્તુ બતાવું, બહુ સરળ હતી. અમાય આપણે રમીએ. વાત કહું, આ ઊભો રહેતો નથી. આને શી ખબર, અંદર એટલી ગરોળ્યું છે ને માતી જ નથી. આને ક્યાં ગરવું હોય. જો હવે ટાંકી વાંચે જશે, હવે આમ ફર કરશે. દોડ આખો દી. તને હક નથી પડતું ત્યાં. એટલે અમાય સાના અપલખણું છે ને આવી રહ્યું, ચાય હરખું રહે, ઘડીક થાય ને ઓલું આવે ત્યાં દોડશે. હવે આય હંતા એને આ મને ચોખ્ખું દેખાય રસ્તું. તો ગાઈઝ, હું બ્લોગને એન્ડ કરવા જઈ રહ્યો છું. તો અત્યારે તો વિડીયો બસ આટલો જ બનાવીશ, કારણ કે અત્યારે તો કોઈ ઓળખતું નથી અમને. તો નાના બ્લોગ આવશે. અમારી ચેનલ ઉપર જોડ્યા રહો, નવા બધાને શેર કરો, વિડીયો સબસ્ક્રાઈબ કરાવો. પછી નવા બ્લોગ્સ થોડાક વધારે લાવતા રહીશું અમે. તો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને કોમેન્ટમાં કેવો લાગો વિડીયો એ તમે જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગની.